તમારી જે હોય જ્યાં ફરિયાદ તિરકમો આવે ફરી ફરિયાદ નથી સ્થૂળ લેણ દેણ કઈ છતાં છે સૂક્ષ્મ કંઈક હિસાબો ચૂકતે કરવા ખુલ્યા જો શ્રુતિ પટયાવાસ રકમમાં શુદ્ધ આત્મા છે પ્રતિક્રમ થી અવસ્થાનાશ મનોગ્રંથિ જે ફૂટે છે બહિલા એવિડન્સોથી અહિતકારી છે દુર્બુદ્ધિ એ સમજો જ્ઞાનથી શોધી મહી જે સૂક્ષ્મ કર્મો છે તે ફળ માટે થશે સન્મુખ છે કડવું કે મીઠું કંઈ પણ ઉદય કર મેં જો સુખ યા દુઃખ મહિનું અજ્ઞતે બંધ્યું ફરી તે વશે ને માયા બાંધશે ગૂંચે જગતના નિંદ્ય કર્મોને હૃદય પસ્તાવો કરી ધોતા મનોવ્યાપારમાં શુદ્ધિ થતા સૌ દોષ નિર્જરતા દીધો જે ધક્કો ફાઇલને ફરીથી બૂમ પાડ્યું હે ને સમભાવે નિકાલ થતા તે ખુશ થઈ ક્લેમ છોડી દે ફરીથી યાદ આવે છે નક્કી છે રાગ દ્વેષી ચોટ રિલેટિવ દાખને ભૂસતા રિયલમાં જય પુરાશે ખોટ થતા પસ્તાવા હાટીલી બધા ચીકણા કરમ ખરશે પવિત્રા સિદ્ધ મંદિરમાં અનંતા આત્મગુણ ખીલશે બફા
અખંડ દાદાની યાદીથી જગતના રોગ જાય ભૂલાય તમારી. જય સચ્ચિદાનંદ. જ્યાં સુધી યાદ આવ્યા કરે છે, કોઈ પણ વ્યક્તિ આપણા મનનો દરવાજો ખખડાવે છે તો એ બતાડે છે કે કંઈક હજી એ વ્યક્તિ પ્રત્યેના રાગદ્વેષ ઉભા છે. એમને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાયા નથી, ગમતા અણગમતા સ્વરૂપે દેખાયા છે. એટલે ત્યાં એ પ્રતિક્રમણ માંગે છે. એટલે એ રિલેટિવ ડાઘ ભૂસાય તો રિયલમાં પુરાશે ખોટ. એટલે કેવળ રિયલ સ્વરૂપ જ રહેવાશે. હમણાં કેવળપણું રહેતું નથી. હું છું, શુદ્ધાત્મા છું, પણ આ બધી અસરો છે આજે. પછી આગળ કીધું હાર્ટીલી એનો પસ્તાવો ધીમે ધીમે કરીને થશે. આપણે એમ કહીએ છીએ કે આ બધી ભૂલોએ હિસાબોએ આપણું કેવળ જ્ઞાન રોકેલું છે, પણ કેવળ જ્ઞાન શું અને એ કઈ મિલકત છે, એ આપણને શું લાભ કરાવશે, એ જેટલું એવું સમજાયું નથી. એટલે અપ્રતિક્રમણના દોષ અને પ્રતિક્રમણના દોષ ઉભા છે. એટલે આનો હાર્ટીલી પસ્તાવો ત્યારે થશે કે આ બધા પરિણામ, નાનામાં નાનું પરિણામ કેવી રીતે મારા સુખને રોકી દે છે, મારા પરમાનંદને રોકી દે છે, એવું સમજણમાં આવશે. હમણાં બોલે છે પણ એ અનુમાનથી બોલે છે. અનુમાનથી એટલે એ હકીકત છે, જ્ઞાનીઓની જણાવેલી હકીકત છે, તીર્થંકર ભગવંતોએ જણાવેલી હકીકત છે, અને એ એમની વાત પર શ્રદ્ધા છે, પણ એ પોતાનું પ્રત્યક્ષ પ્રમાણ નથી, એટલે પોતાનો પ્રત્યક્ષ અનુભવ નથી એનો. એટલે એવા હાર્ટીલી પ્રતિક્રમણ થતા નથી, અને અપ્રતિક્રમણનો અને પ્રતિક્રમણના દોષ રહી જાય છે. પણ આ રીતે સત્સંગ અને એની સમજણ થતા આ હાર્ટીલી પસ્તાવો કરી શકું, આપણે એવી પ્રાર્થના કરી શકીએ, મને મારા દોષો દેખાય અને હું મારા દોષોનું પ્રતિક્રમણ કરું. તો ત્યારે હાર્ટીલી પસ્તાવો થતા એ બધા ચીકણા કરમ ખરી પડશે. પવિત્ર સિદ્ધ મંદિરમાં, એટલે આ શરીર, સિદ્ધ મંદિર એટલે આ શરીરને કીધું, કે જેમાં સિદ્ધ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, પરમ પવિત્ર આત્મ સ્વરૂપ રહેલું છે, ભગવત સ્વરૂપ રહેલું છે. એમાં આત્માના અનંત ગુણ ખુલ્લા થશે. એટલે એ આત્મ ચારિત્ર ખુલ્લું થશે, અને એ આપણી પૂર્ણાહુતિ કહેવાશે. એટલે અહીંયા સંક્ષિપ્તમાં બતાવી દીધું, જે પ્રતિક્રમણથી બફાયું એટલે એને બાળી દીધું, ભૂલો બધી બાળી દીધી. શુદ્ધાત્મા દ્રષ્ટિએ બધું એવું થાય છે. તો બધા જ બીજો, એટલે જે ગાંઠો છે તે બધી શેકાઈ જશે, અને આપણે થઈ જઈશું નિર્ગ્રંથ. એટલે મન પછી સમયવર્તી થઈ જશે, નોર્મલ થઈ જશે, અને એ પરિણામ દાદાની અખંડ યાદીથી આવશે. એટલે જગતના બધા રોગ ભૂલાઈ જવાશે. અને પછી જેમ દાદા કહે છે ને, અમને બધામાં સીધો આત્મા જ દેખાય છે. એટલે આપણને પણ એવા જ પરિણામ ખુલ્લા થશે. લોકોના ગમે તેવા પૂતગલ પરિણામ હશે, એ આપણને અસર કરી શકશે નહીં. એ ભાવના, એ પ્રાર્થના અને પુરુષાર્થમાં આપણે રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન.
હું ત્રિમંત્ર બોલાવું છું, ફોલો કરજો. હા. જય સચ્ચિદાનંદ. નમો વિતરા ગાય, નમો વિતરા ગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સર્વેશે, મંગલાણં ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.